અત્યારે હાંડિયા ઉપર પકડી રાખજો બાઉ. હા મારા મમ્મી પપ્પાની સામે આજે હવાર હવારમાં અને તમે એને બધા કહેતા છો કે આજે સિદ્ધાર્થભાઈ નવા લુગડામાં કેમ કે તો નવા લુગડામાં હું એટલા માટે છું કેમ કે આજે અમે જાવીશું મેં તમને પહેલા ગ્રુપમાં કીધું હતું કે અમે બહાર જવાનું નથી તો મારે જવાનું છે સોમનાથ સત્તાધારી બાજુ ફરવા કેમ કે મારા નાની આવ્યા છે તો બીજું કાંઈ તમારો ભાઈ થઈ ગયો તૈયાર અને અત્યારે મારા નવા ઘરે છું અને બહાર બધા તૈયાર થઈ ગયા છે. કાંઈ નહીં હવે આપણે જવાનું છે ઇકોમાં. હાલો તો હવે આપણે જાવી બહાર બધા તૈયાર થઈ ગયા છે. બહાર બનાવીને પીવાનું આપણે ડરવાનું નથી. એ પાછો જેવા તેવા ખટારાય નથી હાલી શકતા એમાં. મહિલાની કેરી ભરીને રિક્ષા ભરેલી તો ઠાલી રિક્ષા લોસી ગઈ તમે હાલે હાલે મરી ગયા. અત્યારે સોમનાથ અમે આવી ગયા છીએ ગાઈસ. તમારો ભાઈ સોમનાથ આવ્યો. હવે આપણે મંદિર બાજુ જ આવી છીએ. અમારા નાના નાની મંદિર બાજુ જ આવી છીએ અમે. સોમનાથ મંદિર જોઈ શકો છો. પછી મંદિરેથી આવીને દરિયામાં જવાનું છે નાવા પણ આ તમને દેખાડી બધું. અત્યારે મંદિરમાં તો ફોન અલાઉડ ન હોય, વિડીયો અલાઉડ ન હોય એટલે હવે હાલો હવે આપણે દર્શન કરવી પછી મળવી. જોઈ શકો છો અત્યારે સોમનાથનો નજારો. ફાઇનલી ગાઈસ અમે સોમનાથ મંદિરની અંદર આવી ગયા છીએ. હા તો બીજું તો કાંઈ નહીં, આપણે હવે દર્શન કરીને મળવી. હાલો હવે આપણે દર્શન કરીને મળવી. ફાઇનલી ગાઈસ અત્યારે અમે મંદિરની બહાર આવી ગયા છીએ. અત્યારે જમવા બેઠા હતા. બાજુ જો દરિયો છે. હાલો હવે ત્યાં થોડીક વાર જઈને બતાવું તમને. પછી આપણે જવાનું છે નાવા. બહુ મજા આવશે. આ જો મારા બેનની બધા અહીંયા રખડે છે. હાલો તો આપણે થોડોક અહીંયા હનુમાન બાપાની મૂર્તિ છે. આ જોઈ શકો છો મારી બેન ને બધા. હાલો અહીંયા બાકડામાં ચડી જાય. ઓહો ગાઈસ આજે જ આપણે જવાનું જો આ બાજુ નાવા. જોઈ શકો છો ગાઈસ આ રહ્યો દરિયો. એક નંબર વ્યૂ છે અહીંયા. હાલો હવે આપણે ન્યા જઈને મળીએ. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ અત્યારે દરિયા આવી ગયો છે. અહીંયા જોઈ શકો છો નકરા ઊંટ. ફાઇનલી ગાઈસ અત્યારે મેં દરિયા આવી ગયા છીએ. જોઈ શકો છો
સોમનાથનો દરિયો. અહીંયા નાહવાની તો મનાય છે એટલે નાહતા તો નથી. આપણે અડધા તો દરિયા આવી ગયા છે. જોઈ શકો છો આપણી માહિતી. કેટલા મજા આવે છે જોઈ શકો છો ગાઈસ. નકરો કદડો જ આવે. નાવાનું જોઈ. ફાઇનલી ગાઈસ અમે હાંડિયામાં જ બેઠા છે. હું મારી બેન પકડી રાખજો અક્ષિતા ને પડી. આમ જોઈ શકો છો આવો દરિયાનો વ્યૂ. અમે હાંડિયામાં જ બેઠા છીએ. ત્યારે હાંડિયા ઉપર પકડી રાખજો બાઉ. હા મારે મમ્મી પપ્પાની સામે હાલો તો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને મળીએ. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અત્યારે સોમનાથનો નજારો જોવો. હવે અમારે 2-3 ઠેકાણે જવાનું છે. રખડવા 2-3 ઠેકાણે જવાનું છે. હજી અમારે જવાનું સત્તાધાર. તો હાલો હવે આપણે ત્યાં જઈને મળીએ. હજી તો સાસણગીરી આવશે રસ્તામાં. ત્યાં તો કોને ખબર હવે જવું છે. બાકી આપણે હમણાં અહીંથી નીકળી. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ સત્તાધાર પૂગી ગયો છે જોઈ શકો છો. હાલો હવે આપણે અંદર જાવી દર્શન કરી આવી. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો હવે આપણે જાવી છે અંદર. આ છે સત્તાધારનો પાડો. અત્યારે અમે અહીંયા પેલા કુંડી આવ્યા છીએ. પેલા મંદિર આવી ગયા કેમ કે આઈન પડી જાય એટલે પેલા અમે આ કુંડું જેવા આવ્યા હતા. આ કુંડું જોવા આવ્યા પછી આપણે એવું અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. પછી આરતી હાલો તો હવે આપણે જાવી મંદિરે દર્શન કરવા. આવો અમે આ મંદિર આવ્યા છીએ. મેં તો ફોન અલાઉડ નતો. દર્શન કરીને વી આવ્યો. હવે આપણે આમ જાવી. હાલો તો આપણે આમ હાલતા થયા છીએ. અહીંયા તો ફોન અલાઉડ નતો એટલે મેં બ્લોક ન બનાવ્યો. હું દર્શન કરીને આવી ગયો છું. હવે તો આપણે અહીંયા જવાનું છે. આ અસલી મંદિર છે. ત્યાંથી કેમેરા લગભગ અલાઉડ તો નથી. હું બે થી 3 વાર આવ્યો. કેમેરો અલાઉડ તો નથી. હાલો હવે તું ત્યાંથી ને દર્શન કરી પછી આપણે જવું ઘરે ડાયરેક્ટ. હાલો બીજું તો કાંઈ નથી. હાલો ને આવે આપણે જાવી. ફાઇનલી ગાઈસ આરતી બારતી થઈ ગઈ છે અને અમે જમી લીધું છે. આ છે સત્તાધારનો ગેટ ને અંદર તો અલાઉડ નથી. હવે તો આપણે જાવી ઘરે. જમી લીધું છે આપણે. બીજું કાંઈ નહીં. હવે આપણે ઘરે જઈને મળવી. હાલો બીજું તો કાંઈ નહીં. ઘરે જ આવી હવે તો
ફાઇનલી ગાઈસ અત્યારે અમે સોમનાથ ને સત્તાધાર ને બધું રખડીને અમે વી આવ્યા છીએ. તો અત્યારે તો આ ઘરમાં આવ્યો છું બ્લોક એન્ડ કરવા, કેમ કે બહાર બહુ બધા અવાજ કરે છે. અત્યારે હું બહુ થાકી ગયો છું, કેમ કે આજ તો બહુ નાયો એટલે જો બીજું તો આપણે કાંઈ નહીં. હવે આ બ્લોકને આપણે અહીંયા જ એન્ડ કરવી છે. તો હવે કાલના બ્લોકમાં આપણે મળીએ. બધાને જય માતાજી. તો બાય.